જે આપણે જે નિર્ણય કાલે તપાસ કરવા શું હતી આખી વિગત? આમ તો નેરની તપાસનો વિષય ગયા અઠવાડિયામાં થયો, ચૂંટણી પછીના દિવસોમાં, પણ કોઈ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના, વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો જે ક્લિપ છે એ પત્રકારોને પાસે આવી અને પછી આ સમાચાર ગઈકાલના આપની જાણકારી મુજબ થયા. મારી વિધાનસભામાં મારા ગામમાં એક નેર માઇનોર મહી સિંચાઈનું કામ ચાલે છે. એની મુલાકાત લીધી. મુલાકાત લેવાનું કારણ કે વિધાનસભામાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને એ ફરિયાદો મળી. આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનલનું કામ ચાલે છે, અમે તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી. ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. શું નામ તમારું? ચૌહાણ અર્જુનભાઈ મણિભાઈ, વાટવાડી રામદેવપુરા. શું ઘટનાની તમારું શું બનાવ? આ 14 માનવનો જે વાટવાડી રામદેવપુરાનું હોય તે કામ મોકલે, એનું જે કામકાજ કરવામાં આવ્યું છે રફ થઈ ગયેલું, એના અધિકારીઓના એમએલએને રજૂઆત કરેલી અને આ રજૂઆત કરવાથી આ કેનાલનું કામકાજ બરાબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી, મોરધાથી, નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી, આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે. જે આ કેનાલ હતી હતા તોડી નાખે? આ તોડી નાખવાનું ચાલુ કરી છે સાહેબ. અમે રજૂઆત કરવા પછી એમએલએ અને અધિકારીઓને રજૂઆત, કોન્ટ્રાક્ટરને બધા રજૂઆત કર્યા પછી આ કેનાલનું આ નવું નવીનીકરણ કરવામાં આવેલું છે. કેટલાના ખર્ચે આ કામ થયું? 2 કરોડ 76 લાખ. 2 કરોડ 76 લાખ 4 કિલોમીટરની કેનાલ? 4 કિલોમીટરની રેન્જની અંદર બનાવેલી છે. કેટલો તમને ભ્રષ્ટાચાર થયું લાગે? ભ્રષ્ટાચાર નાખ્યાના અધિકારીઓના સરકારી કર્મચારીઓના લીધે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. આ કેનાલ હતા તોડી નાખવામાં? અત્યારે તોડી નાખવાનું નવેસરથી કરવામાં આ સરકારે આયોજન કર્યું છે. અમારા રજૂઆત કર્યા પછી, રજૂઆત પહેલા આ પ્રશ્ન નહોતો. તો અત્યારે કોણ કોણ અહીંયા આવેલું? અહીંયા સરકારી અધિકારી ગાંધીનગરથી, મૌધાથી અને નડિયાદથી અધિકારીઓને, કોન્ટ્રાક્ટર અને સાથે આવીને આ કામ જોઈને અને ફરી રજૂઆત કરી. રજૂઆત કરી હોવા પછી આ અધિકારીઓ આવીને ફરી આ રિપેરિંગનું કામ માગણી કરે. અમારા ખેડૂતોને સારું અને સારું કામ થાય એ માટે રજૂઆત અમે આ કરેલી આગળ છીએ. શું નામ તમારું? અત્યારે જે કામ ચાલુ છે શું કહેશો? જગદીશભાઈ મારું નામ છે. હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલનું કામ કર્યું હતું તકલાદી. એ સાહેબે એવું કહ્યું હતું કે નવા સફી આ કેનાલ કરવી, તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સફી કામ ચાલુ કરવાની વાત છે અમારી અને અમને પાણી મળવું જોઈએ. તો પહેલા કેનાલ બનાવી કેવી બનાવી? એ એકદમ રફ હતું. અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું હતું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ હમણાં આવીને કહીને ગયા છે. અહીંયા ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા. પછી અમે અહીં આવીએ તો પછી અમારે કહેવું પડે ને. સાહેબે કહ્યું પણ કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ. તમારી માંગ કેવી છે? અમારે તો સારું કામ થવું જોઈએ. અમારા સાહેબના ગામમાં કામ ખોટું થવું જોઈએ નહીં. અમે એમને બોલાવીને જ કામ કરાવ્યું છે.